નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી યુનિટ 1 ચિતાસ ટીયર ગુજરાતીમાં થશે ચિતાના આંસુ. હવે આપણે આગળ પ્રીટાસ્કમાં આના વિશે થોડી માહિતી મેળવી હતી. હવે આપણે લેસન તરફ આગળ વધીએ. Read 1. Long ago a Zulu hunter was sitting under a tree. એટલે ઘણા સમય પહેલા અહીંયા ઝુલુ હન્ટર નામનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. His name was Edie અને એનું નામ ઈડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. અને એણે એક હરણનું ટોળું એક ખુલ્લા મેદાનમાં ચરતા જોયું. He said to himself, એ પોતાની જાતને કહે છે, these deer are really wonderful, but I have turned to lot of catch one of them. એટલે પોતાની રીતે વિચારે છે કે આ જે હરણ છે એ ખરેખર અતિ અદ્ભુત છે એમ, મારે એને પકડવું હોય તો બહુ દોડવું પડે એમ. તો can't there be an easy way to get one? શું આને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ખરો? Suddenly he saw female cheetah crawling silently closer to the grazing animals. એટલે અચાનક જે ફિમેલ જે માદા ચીતા હોય છે પેલા હરણના બચ્ચાને પકડવા માટે એકદમ ધીમે ધીમે એના તરફ જાય છે. Then she leaped and caught deer. અને પછી એક કૂદકો મારે છે અચાનક અને પેલા હરણના બચ્ચાને પકડી લે છે. After some time her two young cubs came out of the bush. અને થોડીક વાર પછી પેલા ચીતા જે માદા હોય છે એના બચ્ચા બહાર આવે છે અને they all enjoy their meals. અને પછી પેલા હરણના બચ્ચાનો તેઓ પોતાનો એક ખોરાક તરીકે આનંદ માણે છે. Edie's eye brightened. Edie અહીંયા જોઈને ખુશ થઈ જાય છે. They sparkle with an idea. અને એના મનમાં અચાનક એક આઈડિયા આવી જાય છે અને he envied her cubes. અને એને પછી એક ઈર્ષા થવા લાગે છે. Envy means ઈર્ષા. Can I be lucky as these beautiful cubes? એટલે પોતે મનમાં વિચારે છે કે હું બચ્ચાથી વધારે પણ હું લકી નસીબદાર નથી. તો they got their food without any efforts. તેઓ જો પોતાનો ખોરાક કોઈ સંઘર્ષ કે કોઈ મહેનત વગર મેળવતા છે. તો can I have hunter like their mother? He thought. એટલે અહીંયા ઈડી વિચારે છે એમ. He decided to catch a young cubes and train to eat hunt for him. એટલે એને નક્કી કર્યું કે હવે મારે એને એક બચ્ચું પકડું અને એક શિકાર કરવા માટે એને એક તાલીમ આપવું એમ. તો then I shall only say, oh my dear, go and kill deer for me. એટલે પછી મારે ફક્ત એટલું જ કહેવું પડશે કે ઓ મારા પ્રિયો, જાઓ અને મારા માટે એક શિકાર કરી લાવો એમ. તો ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જીવન કેવું બની જશે? એકદમ આરામદાયક એમ. He was quite pleased with his own idea. અને આ આઈડિયાથી આ વિચારથી તે બહુ ખુશ થઈ જાય છે. He decided to follow cubes and steal one. એટલે એને નક્કી કર્યું કે હું પીછો કરીશ ને એક બચ્ચું પકડીશ એમ. From his experience, Edie knew that cheetahs never attacks men. એટલે આ અનુભવથી ઈડીને ખબર હતું કે ચીતા ક્યારેય માનવ જાત પર નુકસાની પહોંચાડતો નથી એમ. Therefore it was safe to steal a cube. તેથી આ જે બચ્ચું ચરવા માટે મારા માટે એક સલામતી રહેશે. He followed the cheetah's family till evening. અને એ સાંજ સુધી જે ચીતાનો જે પરિવાર હોય છે એનો પીછો કરે છે. At the sunset the mother cheetah hid her cubes thick bush and left for stream. અને સાંજના સમયે જે ચીતાની જે મધર ચીતા હોય છે એના બચ્ચાને ક્યાંક ઝાડી ઝાકરામાં સંતાડી દે છે અને એક ઝરણું હોય છે એના તરફ આગળ વધે છે. અને ક્વિકલી the hunter pick up his net and a spear and run into the bush. તરત જ પેલો શિકારી એક પેલી જે જાળી હોય છે શિકાર કરવા માટે એ લઈ લે છે અને પેલા જે બચ્ચાઓ તરફ આગળ વધે છે. અને he saw two tiny cubes. અને ત્યાં જાય છે અને બે બચ્ચા જુએ છે અને they look at him with their bright eye. અને પેલા જે બચ્ચા હોય છે એ શિકારી તરફ જોઈ રહી છે. They were too young run away. અને જે Edie threw the net over them and the cubes were caught. ઈડીએ જે નેટ હતી જે જાળી હતી પેલા બચ્ચા પર નાખે છે અને પેલા બચ્ચાને પકડી લે છે. અને he needed only one cube, but he thought, it is always better to
હેવ ટુ સ્લેબ્સ ઇન્સ્ટેડ ઓફ વેન. એટલે ઈડી એના પર પેલી જાળી નાખે છે અને એને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પણ અહીંયા જાળીમાં કેટલા આવે છે? મારે ફક્ત એક બચ્ચાની જરૂર હતી અને એક વધારાનું આવી ગયું. એ રીતે અહીંયા ઈડી વિચારે છે. He dragged them with him and hid them under a big basket. એ પછી પેલી જાળી તરફ એ નજીક ખેંચે છે અને પેલા બચ્ચાને અંદર કરી લે છે. The mother cheetah returned after a while. થોડીક વાર પછી જે મધર ચીતા હોય છે એ આવે છે સાંજે અને she did not find her cubes. તેના બચ્ચા આજુબાજુ જોવે છે તો એને દેખાતા નથી એમ. She looked all around અને ચારે બાજુ જોવે છે. First of all she became angry and jumped wildly. બરાબર, શરૂઆતમાં તો એ બહુ ગુસ્સે થઈ જાય છે અને કૂદકા મારે છે કેમ કે એના જે બચ્ચાઓ હતા એ ક્યાંય જોવા મળતા નથી. તો she sniffed all around but alas she could not find her dear babies. તેણે ચારે બાજુ જોયા મધર ચીતાએ પોતાના બચ્ચાને, પણ ક્યાંય તેના બચ્ચા જોવા મળતા નથી એમ. At last she became sad and started crying. અને છેવટે એ બહુ દુખી થઈ જાય છે અને રડવાનું ચાલુ કરી દે છે. અને she cried and cried for the whole night till the next evening. અને છેવટે એ રડે છે સાંજથી બીજા દિવસે ઇવનિંગ સુધી, એટલે સાંજ સુધી એ રોવાનું ચાલુ રાખે છે એમ. She cried and cried until tears made a dark stain down her cheeks. અને એણે એટલું રોડવાનું ચાલુ રાખ્યું કે એની આંખ પર એક કાળા ડાઘ પડી જાય છે. She was still weeping. અને હજુ પણ એણે રોડવાનું ચાલુ જ રાખ્યું છે. At night the mother cheetah cried so loudly that she was heard by wise men living in the village. અને એ જ નાઈટે મધર ચીતાનો જોરથી રોડવાનો અવાજ સાંભળીને ગામનો કોઈ વડીલ હોય છે એ સાંભળી જાય છે. The old man understood what had happened. અને જે વૃદ્ધ માણસ હોય છે એ સમજી જાય છે કે શું થયું છે. તો he immediately took his strong cloak and came out of his bed. અને તે immediately એટલે તરત જ એના ક્લોક જોડે ત્યાં આવી પહોંચે છે. અને this old man Sono was very wise. અને આ જે વૃદ્ધ માણસ હોય છે એનું નામ શું હોય છે? સોનો. બરાબર. he loved animals and knew all about them. અને એ પ્રાણીઓ પ્રત્યે બહુ લગાવ ધરાવતો અને એ જાણતો હતો એમ. when Sono found out the hidden cubes he knew that it was Edie's weak idea. જ્યારે પેલા સંતાડેલા બચ્ચાને જોઈ છે સોનો, ત્યારે એને પોતાની ખબર પડી જાય છે કે આ જે ખરાબ આઈડિયા, આ જે દુષ્ટ આઈડિયા એ ઈડીની જ હોવી જોઈએ એમ. he got angry with Edie and he rose to the hot and shouted. અને તે ઈડી પર ગુસ્સે થઈ જાય છે અને પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળે છે અને બૂમ મારે છે, I hate you Edie. Everybody of our tribe will hate you because you are lazy and weak too. એટલે અહીંયા ઈડી પેલા જે સોનો હોય છે શિકારી એને જે બોલે છે એમ કે ઈડી હું તને ધિક્કારું છું કે આપણી જાતિના બધા લોકો તને ધિક્કારે છે કારણ કે તું એક આળસુ અને એક દુષ્ટ છે. કે આપણે જાણીએ છીએ કે આપણી જાતના લોકો પોતાના બળ પર શિકાર કરીને જીવતા હોય છે, તું તો એક આળસુ છે એમ. બટ યુ આર લેઝી હન્ટર. તું તો એક આળસુ છે. યુ આર થીફ. યુ આર થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. તે આપણી જાતિની એક જે રૂલ્સ હતો એ તોડી નાખ્યો છે. તો યુ હેવ brought a dishonor to whole tribe. અને આ એક સમાજ માટે તે સારું કર્યું નહીં. all the members of the hunter tribe got together. એટલે અહીંયા જે હન્ટર જાતિના જે લોકો બધા ભેગા થાય છે, they decided to drive away Edie from their village forever. એટલે એ લોકો નક્કી કરે છે કે ઈડીને હવે પોતાના સમાજમાંથી બહાર કાઢી મૂકવો. Sono took the cubes on his shoulder and returned them to their mother. એટલે સોનો પેલા બે બચ્ચા હતા અહીંયા ખભા પર મૂકી લે છે અને પછી એની મધર પાસે પહોંચાડી દે છે. he saw that long weeping of the mother cheetah had stained her face forever. અને એણે જોયું કે મધર ચીતાના રડવાના કારણે એની આંખ પર કાયમને માટે બે ડાઘ પડી ગયા હતા.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા તમને ચિત્રો દેખાય જ છે તો હવે ફેક્ટ્સ અબાઉટ ચીતાસ એટલે ચીતાની જે હકીકત જે વાસ્તવિકતા એ આપણે જાણીએ હાઈટ બરાબર એની ઊંચાઈ કેટલી હોય 100 સેન્ટીમીટર વેટ એટલે વજન 65 kgs કેટલો 65 કિલો વેટ એટ બર્થ બરાબર જ્યારે જન્મે ત્યારે એનું વજન 300 ગ્રામ હોય છે એજ ઓફ મેચ્યોરિટી એટલે એની પરિપક્વતાની ઉંમર કેટલી હોય છે 2 years એટલે 2 વર્ષ બરાબર હવે આઇડેન્ટિફિકેશન મીન્સ ઓળખ the cheetah has a lighter body and its legs are longer than leopards એટલે ચીતાનું જે શરીર હોય છે એકદમ લાઇટર એટલે આમ ચમકતું એમ અને એના જે પગ હોય છે એ લેપર્ડ એટલે દીપડા કરતા પણ લાંબા હોય છે it has isolated black spots whereas the leopard has a cluster of spots એટલે એના જે બ્લેક સ્પોટ એટલે કાળા જે ડાઘ હોય છે એ છૂટા છૂટા હોય છે ચીતા પર જ્યારે જે આપણે લેપર્ડ દીપડાને જે આખા જે બ્લેક સ્પોટ હોય છે એક ઝુંખા જેવું હોય છે હવે હેબિટ એનામાં આદતો કેવી છે તે જોવાનું છે ચીતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ ચીતા હંમેશા ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે પ્રેઝન્ટલી they are found mainly in Africa હાલમાં એ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે અને we had lot of cheetahs in India but the last one was shot by hunter around 1950 એટલે શરૂઆતમાં આપણી જોડે આપણે ત્યાં ભારતમાં ઘણા ચિતાઓ હતા પણ છેલ્લે 1950 પછી એનું પ્રમાણ નહિવત થઈ ગયું છે હેબિટ્સ એટલે એનું જે રહેવાની હોય એ સ્થળ નિવાસ સ્થાન એમ ટૂંકમાં તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ બરાબર એ પૃથ્વી પરનું સૌથી સ્પીડમાં એટલે જોરથી દોડવાવાળું પ્રાણી છે ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર એની જે સ્પીડ છે કિલોમીટરમાં 1 કલાકમાં 100 કિલોમીટર જેટલું દોડી શકે છે બટ ઇટ કેન maintain this speed only for very short distance અને આ જે સ્પીડ છે એ એકદમ ઓછા સમયમાં એ મેન્ટેન કરી શકે છે sometimes it can take a leaps as long as 25 મીટર અને ક્યારેક તો એ 25 મીટર સુધી પણ કૂદકા મારીને એ આગળ ડિસ્ટન્સ વધારી શકે છે અને it creeps silently behind the prey and then leaps off to catch જ્યારે એ પોતાનો ખોરાક મેળવવાનો હોય છે ત્યારે એ પેલા શિકાર પાસે ધીમે ધીમે પહોંચે છે અને પછી એક ધારો એક કૂદકો મારે છે it does not preserve its prey એટલે એ ક્યારેય પોતાનો ખોરાક સંગ્રહી રાખતો નથી this sometimes causes death of cubs and young cheetahs it is a solitary creature આ એક એકાંતમાં રહેવાવાળું પ્રાણી છે અને it does not live in group or herd અને એ ક્યારેય ગ્રુપમાં કે કોઈ ફેમિલીમાં રહેતો નથી એમ ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ ક્યુબ્સ આર મેચ્યોર અને એનું આખું જે પરિવાર હોય છે જેવા એના બચ્ચા મોટા થઈ જાય કે તરત જ એ છૂટું થઈ જાય છે ડાયટ મીન્સ ખોરાક મીડિયમ સાઇઝ બોક્સ આર ઇટ્સ મેન ફૂડ ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ એટલે એનો જે ખોરાક છે એ મીડિયમ સાઇઝના બોક્સ એટલે બતક જેવું એક પક્ષી એમ બરાબર ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એ ક્યારેક સોસલાને અને મોટા પક્ષીઓને પણ પોતાના ખોરાક તરીકે એ પકડીને લે છે ક્યુબ્સ ધ ફિમેલ gives birth to 2 to 4 cubes at time અને આ જે ફિમેલ ચીતા છે એ બચ્ચાને જ્યારે જન્મ આપે છે ત્યારે 2 થી 4 બચ્ચાને એકી સાથે જન્મ આપે છે they are very beautiful with a long silver gray fur the mother calls them by giving a high pitch whistle like a bird બરાબર અને એના જે બચ્ચા હોય છે જ્યારે જન્મે છે ત્યારે એકદમ સિલ્વર અને ગ્રે એ જે ફરવાટી એકદમ સરસ સુવાળી હોય છે અને એ જ્યારે પોતાના બચ્ચાને બોલાવે છે ત્યારે એક સિસોટી વગાડીને એ એક બોલાવે છે જેવો પક્ષીઓ જે રીતે પોતાના બચ્ચાને બોલાવે છે એ રીતે બોલાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું લેસન પૂરું થાય છે.